ઓમ શાંતિ. તારીખ 5 મે 2024ની અવ્યક્ત મુરલીના આધારે આજ્ઞાકારી બની બાપ સમાન બનવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું આત્મા પિતાની અતિ પ્યારી છું. બાબાને હૃદયપૂર્વક યાદ કરું છું. બાપ દાદા મને પ્રેમથી દ્રષ્ટિ આપી રહ્યા છે અને વતનનું એક સુંદર દ્રશ્ય મારી સમક્ષ આવી રહ્યું છે. આકાશમાં એક અલૌકિક સરોવર છે. સરોવરની મધ્યમાં એક કમલ પુષ્પ પર બાપ દાદા વિરાજમાન છે. બાપ દાદામાંથી અનેક દિવ્ય શક્તિની તરંગો નીકળી રહી છે. દૂર દૂરથી અનેક પક્ષી ચારે ઓરથી બાપ દાદાની તરફ ઉડીને આવી રહ્યા છે. બાપ દાદાની નજીક પહોંચવા માટે એ પક્ષીઓને એક રાહ પર ચાલવું પડશે. એ રાહ સફેદ રોશનીથી ઝગમગાતી દેખાઈ રહી છે, પરંતુ ઉડતા ઉડતા કેટલાક પક્ષીઓ એ રસ્તાથી બહાર થઈ રહ્યા છે. બહુ થોડા જ પક્ષીઓ અંત સુધી એ રાહનું અનુકરણ કરી શક્યા. મંઝિલ પર પહોંચી એમણે એક સુંદર હંસનું રૂપ લઈ લીધું. હવે એ પોતાની સર્વોચ્ચ સ્થિતિના રૂપમાં છે. દિવ્ય સરોવરમાં કમળના મધ્યમાં બાપ દાદા અને એમની અતિ સમીપ એ દિવ્ય હંસ એક એક હંસને બાપ દાદા પ્રેમથી પોતાની નજીક લઈ રહ્યા છે. વતનની આ હોલી હંસ મંડળીના સુંદર દ્રશ્યમાં હું મગ્ન છું. હું આત્મા બાપ દાદાની સિલેક્ટ કરેલી કોટોમાં કોઈ હોલી હંસ છું. સંયમ અને ધીરજથી બાબાની આજ્ઞારૂપી રાહ પર અંત સુધી ચાલનારી હું હોલી હંસ આત્મા છું. સદા જ્ઞાન રત્નોને ચણવાવાળી હોલી હંસ. હું સદૈવ જ્ઞાન રત્નોના ખજાનાથી ભરપૂર છું. સદૈવ પિતાની સમીપ રહેનારી હોલી હંસ છું. હું સદા અને સહજ બાપ દાદાની આજ્ઞા પર ચાલનારી આત્મા છું. પિતાના રૂપમાં, શિક્ષકના રૂપમાં અને સદ્ગુરુના રૂપમાં
ત્રણેય રૂપમાં જે પણ આજ્ઞાઓ મળી, હું એ આજ્ઞાઓ પર સદૈવ ચાલવાવાળી નિશ્ચય બુદ્ધિ આજ્ઞાકારી આત્મા છું. બાબાની શ્રીમતમાં જ મારી ઉન્નતિ છે, સેફટી છે. મારું બધું જ સારું અને સારું જ થાય છે. આ તન, મન, ધન બધું જ પ્રભુની અમાનત છે. સર્વસ્વ પિતાના હવાલે કરી દીધું છે. હું કે પછી મારાપણું, આ વાતો માટે હવે મારી અંદર કોઈ જ સ્થાન નથી. બધું જ બાબાનું છે. મારું રખવાડું સર્વશક્તિવાન છે. મનમાં યુદ્ધ ચાલવું, પરેશાન થવું, વ્યર્થ સંકલ્પ આવવા, દેહ અભિમાન આવવું, આ બધું જ સમાપ્ત થઈ ગયું છે. હું પોઝિટિવ વિચાર કરનારી સર્વની શુભ ચિંતક આત્મા છું. હું પરમાત્માની સદા સમીપ અને આજ્ઞાકારી આત્મા છું. તન, મન અને ધનને સદા ચેક કરું છું. મારા સંકલ્પ, સમય અને શ્વાસ બધું જ અમૂલ્ય છે. એક સેકન્ડ પણ એમને વ્યર્થ નથી જવા દેતી. આ ખજાનાઓને જમા કરવા હું પૂર્ણ અટેન્શન રાખું છું. મારી અંદર શુભ ભાવના, દિવ્ય શક્તિઓ અને ગુણોનું સ્ટોક ભરપૂર છે. જે સમયે જે આવશ્યકતા હોય, હું દાતા બની સર્વને આપતી રહું છું. હું માસ્ટર દાતા છું. યોગ શક્તિથી વાયુમંડળ દ્વારા સેવા કરનારી આત્મા, વિશ્વને સહયોગ આપનારી આત્મા. હું પિતાની આજ્ઞા પર સાચા દિલથી સાહેબને રાજી કરનારી આત્મા છું. બાબાની સમીપ આત્મા છું. ઓમ શાંતિ.